कोष चक्र અને कोष विभाजનમાં આપણે દરેક કોષમાં જે કોષ વિભાજન જરૂરી છે એના વિશે આપણે અભ્યાસ કરીએ છીએ। બરાબર, આપણે જોયું કે કોષ વિભાજનમાં મુખ્યત્વે બે મહત્વના તબક્કાઓ જોવા મળે છે, આંતરાવસ્થાનો તબક્કો અને એમ તબક્કો। આંતરાવસ્થા આમ જોવા જઈએ તો વિભાજનની પૂર્વ તૈયારી છે અને ખરેખરું કોષ વિભાજન ક્યાં થાય છે? એમ તબક્કામાં થાય છે। બરાબર, તો એના વિશે આપણે અભ્યાસ કર્યો। આંતરાવસ્થાના પેટા તબક્કાઓ, ત્રણ તબક્કાઓ, G1, S તબક્કો અને G2 તબક્કો। બરાબર, ત્યાર પછી આપણે જોયું કે એમ તબક્કાને પણ આપણે સમજવા માટે ચાર પેટા વિભાગમાં વિભાજિત કરીએ છીએ: પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તરાવસ્થા અને અંત્યાવસ્થા। એમાં પૂર્વાવસ્થામાં આપણે જોયું કે શરૂઆત થાય એમ તબક્કાની પૂર્વાવસ્થામાં એટલે રંગસૂત્રોનું ઘનીકરણ થવાની શરૂઆત થાય। રંગસૂત્રો ઘનીકરણ પામે, ધીમે ધીમે કોષ કેન્દ્ર અને કોષ કેન્દ્ર પટલ, કોષ કેન્દ્રિકા, અંતઃકોષરસદળ અને ગોલ્ગિકાઈ જેવી અંગિકાઓ લોપ થવા લાગે, અદૃશ્ય થવા લાગે। બંને તારા કેન્દ્રો જે એસ તબક્કામાં નિર્માણ પામ્યા હતા એ હવે શું થશે? એકબીજાથી જુદા પડવા લાગશે, વિરુદ્ધ ધ્રુવ તરફ ખસવા લાગશે અને છેલ્લે બંને સામસામે ગોઠવાઈ જશે। બરાબર, ત્યાર પછી ભાજનાવસ્થામાં જોયું કે દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ થાય અને બધા જ રંગસૂત્રો જે છે એ ભાજન તલ અથવા તો વિષુવવૃત્તીય તલ ઉપર ગોઠવાય। બંને બાજુએથી કાઇનેટોકોર્સ વડે જે છે એ જે સેન્ટ્રોમિયરની બે બાજુ જે તકતી હોય એ બંને બાજુએ જે છે એ ત્રાકતંતુઓ જે છે એ જોડાઈ જાય। આ રીતની અવસ્થા જે છે એ ભાજનાવસ્થા આપણે જોઈ। ત્યાર પછીની અવસ્થા છે ભાજનોત્તરાવસ્થા। તો હવે ભાજનોત્તરાવસ્થાની શરૂઆતમાં ત્રાકતંતુઓ ટૂંકા થવા લાગે, બંને બાજુએ શું થાય? ત્રાકતંતુઓ ટૂંકા થાય। આપણે ઓલા રસ્સી ખેંચની જેમ આપણે રસ્સી ખેંચ રમતા હોય તો બે બાજુની સાઈડથી ખેંચવાનું શરૂ થાય, આમાં પણ એવું જ થાય, બંને સાઈડથી જે છે એ ત્રાકતંતુઓ ટૂંકા થાય એટલે રંગસૂત્રો ખેંચે। હવે અહીંયા શું થાય છે તો કે રંગસૂત્રો જે છે એ સેન્ટ્રોમિયરમાંથી વિભાજન પામે। આપણને બધાને રંગસૂત્રોનું બંધારણ આપણે જે છે એ જોઈ ગયા છીએ, બરાબર, આગળના પાઠમાં, કે ભાઈ આ રીતે દરેક રંગસૂત્રમાં શું હોય? વચ્ચે એક સેન્ટ્રોમિયર હોય અને સેન્ટ્રોમિયર સાથે જોડાયેલી બે રંગસૂત્રિકાઓ હોય, આને આપણે રંગસૂત્રિકા કહીએ। બરાબર, આ એક રંગસૂત્રિકા અને આ બીજી, બે વચ્ચે સેન્ટ્રોમિયરથી જે છે એ જોડાયેલી હોય। આવી બે રંગસૂત્રિકાઓ ક્રોમેટીન કહેવાય અંગ્રેજીમાં। બરાબર, બંને રંગસૂત્રિકાઓ પહેલાં ભેગી હોય, હવે આ રીતે બંને બાજુએ ત્રાકતંતુઓ ખેંચાણ કરે કાઇનેટોકોર્સથી, એટલે શું થાય તો કે રંગસૂત્ર છે એ વિભાજન પામે, બે ભાગ થઈ જાય રંગસૂત્રના। અડધું સેન્ટ્રોમિયરના બે ભાગ થઈ જાય, રંગસૂત્ર પણ બે ભાગમાં વિભાજિત થઈ જાય। એક અડધું જે છે એ સેન્ટ્રોમિયર એક બાજુની રંગસૂત્રિકા સાથે, અડધું સેન્ટ્રોમિયર બીજી બાજુની રંગસૂત્રિકા સાથે, અહીંયા આપણે જોઈ શકીએ। બરાબર, એક જ રંગસૂત્ર હતું, હવે એના સેન્ટ્રોમિયરનું વિભાજન થવાથી બંને રંગસૂત્રિકાઓ જુદી પડી ગઈ। હવે એના લીધે શું થાય તો કે જેટલા રંગસૂત્રો હોય એ બધા જ રંગસૂત્રોનું વિભાજન થઈ અને બંને બાજુએ એકલ રંગસૂત્રિકાઓ જે છે એ જવા લાગે। બરાબર, હવે આ જે રંગસૂત્રિકા છે, એકલ રંગસૂત્રિકા જે સેન્ટ્રોમિયર ધરાવે છે, હવે એ પોતે રંગસૂત્ર તરીકે વર્તે। હવે આપણે એને રંગસૂત્રિકા નહીં કહી, કેમ કે એની પાસે સેન્ટ્રોમિયર પણ છે અને રંગસૂત્રિકા પણ છે, એટલે કે હવે એ સ્વતંત્ર રંગસૂત્ર તરીકે વર્તે છે। એટલે આપણે ઉદાહરણ તરીકે લઈએ, બરાબર, દરેક કોષમાં જુદા જુદા સંખ્યામાં રંગસૂત્રો હોય, પણ અહીંયા ઉદાહરણ લઈએ તો આપણે જોયું હતું કે પૂર્વાવસ્થામાં જે છે એ ઘનીકરણ થયું ત્યારે આપણને 4 રંગસૂત્રો દેખાતા હતા, બરાબર, કોષની અંદર। હવે અહીંયા જુઓ તમે, બંને બાજુએ 4 રંગસૂત્રો દેખાય છે, બરાબર છે। ખરેખર એકલ સૂત્રિકા, ત્યાં ડબલ સૂત્રિકાઓ હતી, પણ અહીંયા એકલ સૂત્રિકા છે, પણ સંખ્યાની દ્રષ્ટિએ રંગસૂત્રો બંને બાજુએ કેટલા હોય? સરખા હોય। બરાબર, જે રંગસૂત્રિકા છે એ હવે રંગસૂત્ર તરીકે વર્તે છે, એટલે બંને બાજુએ 4 રંગસૂત્રો જે છે એ જોવા મળે છે। બરાબર, તો આ રીતે જે છે એ ભાજનોત્તરાવસ્થામાં બંને બાજુએ રંગસૂત્રોની સંખ્યા સરખી જે છે એ જોવા મળે છે। એકલ સૂત્રિકાઓ હવે રંગસૂત્ર તરીકે વર્તે છે। ત્યાર પછી શરૂ થશે અંત્યાવસ્થા। અંત્યાવસ્થા એટલે કે અંતિમ અવસ્થા, જે એમ તબક્કો છે એની છેલ્લી અવસ્થા। છેલ્લી અવસ્થામાં હવે શું થાય તો કે બંને બાજુ જે રંગસૂત્રો જે છે એ હવે જે છે એ પોતે એક જથ્થામાં ગોઠવાશે, જૂથમાં ગોઠવાય છે। બરાબર, જૂથમાં ગોઠવાય અને હવે રંગસૂત્રો વિસ્તૃતીકરણ પામે।
જો પૂર્વાવસ્થાની શરૂઆતમાં રંગસૂત્રો જે વિસ્તૃત હતા રંગસૂત્ર દ્રવ્ય તરીકે, એનું ઘનીકરણ થયું, કન્ડેન્સન થયું, એટલે આપણને રંગસૂત્રો સ્પષ્ટ દેખાવા લાગ્યા. હવે અહીંયા શું થાય છે તો કે અહીંયા રંગસૂત્રો હવે વિસ્તૃત થવા લાગે છે. વિસ્તૃત થવા લાગે છે એટલે હવે જે સૂત્રો દેખાતા હતા આપણને રંગસૂત્રો, હવે એ શું થઈ જશે? રંગસૂત્ર દ્રવ્ય થઈ જશે. બરાબર? એટલે કે રંગસૂત્ર દ્રવ્યનો જથ્થો બંને બાજુએ જે છે એ ભેગો થશે. પછી ધીમે 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 અંત્યાવસ્થા પૂરી થતાં થતાં એ રંગસૂત્ર દ્રવ્યના ફરતે કોષ કેન્દ્ર પટલનું નિર્માણ થાય. બંને બાજુએ કોષ કેન્દ્ર પટલનું નિર્માણ થાય. અને શરૂઆતમાં જે અદૃશ્ય થયેલી અન્ય અંગિકાઓ હતી, એટલે કે કોષ કેન્દ્રિકા, અંતઃકોષ રસજાળ ER અને ગોલ્ગી કાય, આ બધી જ અંગિકાઓ પાછી અંત્યાવસ્થામાં પુનઃ સંશ્લેષણ પામે, ફરીથી નિર્માણ પામવા લાગે. બરાબર? તો આ રીતે બંને બાજુએ જે છે એ કોષ કેન્દ્ર પટલ, કોષ કેન્દ્રિકા, અંતઃકોષ રસજાળ અને ગોલ્ગી કાયનું પુનઃ નિર્માણ થાય. બંને બાજુએ એક એક જે છે એ તારા કેન્દ્ર પણ આવી ગયા અને જે છે એક એક રંગસૂત્ર સહિતનું જે છે એ કોષ કેન્દ્ર પણ આવી ગયું. બરાબર? તો આ પ્રક્રિયા અહીંયા કેરિયોકાઇનેસિસ, કોષ કેન્દ્રનું વિભાજન થયું. પિતૃકોષ એટલે જે શરૂઆત કરી હતી એ કોષ અને અહીંયા બે બાળકોષો બન્યા. બરાબર? દાખલા તરીકે બે કોષ કેન્દ્રો બન્યા. બંનેમાં પિતૃકોષ જેટલા જ રંગસૂત્રો જોવા મળે છે. ખાસ આપણે જોવાનું છે, ધ્યાનમાં રાખવાનું છે, યાદ રાખજો તમે, કે જ્યારે એમ તબક્કામાં સમભાજનની પ્રક્રિયા થતી હોય ત્યારે જેટલા પિતૃકોષમાં રંગસૂત્રો હોય એટલા જ બંને બાળકોષોને રંગસૂત્રો મળે છે. આપણે આકૃતિ દોરી હતી પૂર્વાવસ્થાની, તો ત્યારે આપણે જોયું હતું કે 4 રંગસૂત્રો હતા. 2 પીળા રંગ જેવા હતા, 2 લાલ રંગ જેવા આપણે દોર્યા હતા. બરાબર? ઉદાહરણ તરીકે આપણે સમજવા માટે. એટલે કે 4 રંગસૂત્રો પિતૃકોષમાં હતા. હવે સમભાજન થયું પછી શું થયું? રંગસૂત્રિકાઓ વિભાજિત થઈ, પણ સંખ્યા કેટલી રહી? બંને બાજુએ 4-4. અહીંયા પણ 4 હશે અને અહીંયા પણ 4 હશે. એટલે કે પિતૃકોષ જેટલા જ રંગસૂત્રો જે છે એ બંને બાળકોષોમાં આવે છે. તો આ કેરિયોકાઇનેસિસ, કોષ કેન્દ્ર વિભાજનની પ્રક્રિયા પૂરી થઈ. બરાબર? એકવાર ફરીથી જોઈ લઈએ ભાજનોત્તર અવસ્થામાં શું મુખ્ય ઘટના છે. તો પહેલી ઘટના છે ત્રાકતંતુઓ ટૂંકા થાય, એટલે સેન્ટ્રોમિયરનું શું થાય? વિભાજન થાય. સેન્ટ્રોમિયર વિભાજન થાય એટલે બંને છેડા તરફ એક સેન્ટ્રોમિયર પોતાની રંગસૂત્રિકા સાથે છેડા તરફની દિશામાં ખસવા લાગે. બરાબર? આ પ્રક્રિયા જે છે એ ભાજનોત્તર અવસ્થાની છે. બંને બાજુએ રંગસૂત્રોની સંખ્યા કેટલી હોય? સમાન હોય. અને હવે એકલ સૂત્રિકાઓ હવે સ્વતંત્ર રંગસૂત્ર તરીકે ઓળખાવા લાગે છે. આ થઈ ભાજનોત્તર અવસ્થા. અંત્યાવસ્થામાં હવે રંગસૂત્રો જે ઘનીકરણ પામેલા હતા એ હવે શું થશે? વિસ્તૃત થશે અને રંગસૂત્ર દ્રવ્ય તરીકે ઓળખાવા લાગશે. એક જથ્થામાં એકત્રિત થશે, એના ફરતે કોષ કેન્દ્ર પટલનું નિર્માણ થશે બંને બાજુ. સાથે સાથે જે લોપ પામેલી અંગિકાઓ હતી, કોષ કેન્દ્રિકા, અંતઃકોષ રસજાળ અને ગોલ્ગિકા, એ ફરીથી પુનઃ નિર્માણ પામે અંત્યાવસ્થામાં. બરાબર? તો આ રીતે જે છે એ કેરિયોકાઇનેસિસ, કોષ કેન્દ્રનું વિભાજન પૂરું થયું. પણ કોષ કેન્દ્રના વિભાજન થવાથી કોષ વિભાજનની પ્રક્રિયા પૂરી થતી નથી. હજી એક બીજી પણ મહત્વની ઘટના બને છે, એ છે કોષ રસનું વિભાજન, સાઇટોકાઇનેસિસ. એટલે કે કોષ કેન્દ્રનું વિભાજન થાય પહેલાં, પછી કોષ રસનું વિભાજન થાય, પછી કોષ વિભાજનની પ્રક્રિયા પૂરી થઈ ગણાય. તો હવે આપણે બીજો તબક્કો એટલે કે બીજી મહત્વની પ્રક્રિયા સાઇટોકાઇનેસિસ, કોષ રસનું વિભાજન કેવી રીતે થાય એ પણ જોઈ લઈએ. કોષ કેન્દ્ર વિભાજન પછીની પ્રક્રિયા છે કોષ રસ વિભાજન, જેને કહેવામાં આવે છે સાઇટોકાઇનેસિસ. બરાબર? નામ યાદ રાખજો. અમુક અંગ્રેજી શબ્દો આપણને પરીક્ષામાં પૂછાતા હોય છે. બરાબર? એટલે આ યાદ રાખજો. કોષ કેન્દ્ર વિભાજન છે એને કેરિયોકાઇનેસિસ કહેવાય અને કોષ રસ વિભાજન છે એને સાઇટોકાઇનેસિસ કહેવાય. બરાબર? હવે કોષ રસ વિભાજનની પ્રક્રિયા પ્રાણી કોષ
અને વનસ્પતિ કોષ બંનેમાં અલગ અલગ રીતે થાય છે। તો શરૂઆત આપણે કરીએ પ્રાણી કોષમાં। તો પ્રાણી કોષમાં કોષ રસ વિભાજનની પ્રક્રિયા કેવી રીતે થાય? તો કે જ્યારે કોષ કેન્દ્રનું વિભાજન ચાલુ હોય, પૂરું થવાની તૈયારી હોય, ત્યારે પ્રાણી કોષમાં પરિઘીય દિશામાંથી બંને બાજુએથી આ રીતે નાની એક ખાંચનું નિર્માણ થાય, બરાબર? એટલે કે પ્રાણી કોષમાં કોષ રસ વિભાજન ક્યાંથી શરૂ થાય? પરિઘીય દિશાથી। પરિઘીય એટલે બહારની બાજુ, બરાબર? પરિઘ દિશામાંથી એક ખાંચનું નિર્માણ થાય। પછી એ ખાંચ ધીમે ધીમે આગળ વધતી આવી રીતે આ રીતે મોટી ખાંચ થતી જાય અને ત્યારબાદ ધીમે ધીમે ખાંચ મોટી થયા બાદ ધીમે ધીમે એ ખાંચ જે છે એ આખી પહોંચી જાય, એટલે બંને બાળકોષો એકબીજાથી સ્વતંત્ર જુદા પડી જાય, બરાબર? એટલે કે કોષ રસનું બંને બાજુએ એક સરખું વિભાજન થઈ જાય, બરાબર? તો પ્રાણી કોષમાં કોષ રસ વિભાજનની પ્રક્રિયા કેવી રીતે થાય? પરિઘીય દિશામાંથી થાય, એક ખાંચનું નિર્માણ થાય, પછી ધીમે ધીમે ખાંચ ઊંડી થતી જાય અને છેવટે બંને બાળકોષો એકબીજાથી સરખા પ્રમાણમાં કોષ રસ પ્રાપ્ત કરી, સરખા પ્રમાણમાં અંગિકાઓ પ્રાપ્ત કરી અને એકબીજાથી જુદા પડી જાય, બરાબર? તો આ રીતે બે બાળકોષોનું નિર્માણ થયું। આથી પ્રાણી કોષમાં। વનસ્પતિ કોષમાં થોડીક પ્રક્રિયા અલગ છે, બરાબર? જ્યારે વનસ્પતિ કોષ જે હોય, કોઈ પણ કોષ વનસ્પતિ કોષ છે, દાખલા તરીકે આ કોષ વનસ્પતિ કોષ છે, બરાબર? આ એના ફરતે કોષ દિવાલ છે, પ્રાણી કોષમાં એવી કોઈ કોષ દિવાલ હોતી નથી, બરાબર? આગળ તમે ભણી ગયા છે। હવે આમાં કોષ કેન્દ્રનું વિભાજન થઈ ગયું, સમજો કે બંને બાજુએ જે છે એક એક કોષ કેન્દ્ર પ્રાપ્ત થઈ ગયા। પછી કોષ રસનું વિભાજન કેવી રીતે થાય? તો કે વનસ્પતિ કોષમાં કોષ રસ વિભાજનની પ્રક્રિયા મધ્યમાંથી શરૂ થાય। આમાં પરિઘીય બાજુથી શરૂ થતી હતી, આમાં ક્યાંથી શરૂ થાય? મધ્યમાંથી શરૂ થાય અને મધ્યમાં ધીમે ધીમે બંને બાજુઓ જે છે એ ફેલાતી એક પટ્ટીનું નિર્માણ થાય, જેને કહેવામાં આવે છે કોષ પટ્ટી, બરાબર? શું થાય છે? મધ્યમાંથી પહેલાં તો એક કોષ પટ્ટીનું નિર્માણ થાય। એ કોષ પટ્ટી બની પછી એ કોષ પટ્ટીની બંને બાજુએ આ રીતે કોષ દિવાલનું નિર્માણ થાય, બરાબર? પહેલાં શું થાય છે? વચ્ચેથી જે છે એ બંને બાજુ આગળ વધતી એક કોષ પટ્ટીનું નિર્માણ થાય, પછી એ પટ્ટી આખી બની ગયા પછી એ પટ્ટીની બંને બાજુએ, આ બાજુની સાઈડ અને પેલી બાજુની બંને બાજુએ નવી કોષ દિવાલનું સર્જન થઈ જાય। હવે બે બાજુ જે છે એ કોષ દિવાલ બની ગઈ એટલે કે આપણને બે બાળકોષો પ્રાપ્ત થયા। આ જે નવા બાળકોષો જે પ્રાપ્ત થયા છે એ બે એકબીજા સાથે જોડાયેલા છે કોષ પટ્ટી વડે। હવે એ કોષ પટ્ટીને આપણે નામ આપી દઈએ છીએ મધ્ય પટલ, બરાબર? તમે આગળ ભણી ગયા છો કે કોષ દિવાલ, બે વનસ્પતિ કોષની કોષ દિવાલની વચ્ચે જે પડદો આવેલો હોય જેને કહેવામાં આવે છે મધ્ય પટલ, બરાબર? તો એ જ કોષ પટ્ટી છે એ હવે મધ્ય પટલ તરીકે ઓળખાવા લાગે છે। શેની બનેલી હોય? આપણે આગળ અભ્યાસ કરી ગયા છે કે શેની છે? કેલ્શિયમ પેક્ટેટ અથવા તો પેક્ટિનની બનેલી જે છે એ કોષ પટ્ટી અથવા તો મધ્ય પટલ હોય, બરાબર? તો આ રીતે જે છે એ વનસ્પતિ કોષમાં કોષ રસ વિભાજનની પ્રક્રિયા મધ્યમાંથી શરૂ થાય। પહેલાં કોષ પટ્ટીનું નિર્માણ થાય, પછી કોષ પટ્ટીની બંને બાજુ કોષ દિવાલનું નિર્માણ થાય અને ત્યારબાદ બે કોષો જે છે એ સ્વતંત્ર નવા અસ્તિત્વમાં આવે, બરાબર? જ્યારે પ્રાણી કોષમાં ઉલટી પ્રક્રિયા પરિઘીય દિશામાંથી જે છે એક ખાંચ બને છે અને કોષ રસ વિભાજન થાય છે। તો આ રીતે કોષ રસના વિભાજનની પ્રક્રિયા જે છે એ જોઈ। હવે એક બીજી પણ મહત્વની ઘટના કેટલાક કોષોમાં બને છે, એ કઈ છે? તો કે સામાન્ય રીતે શું થાય? તો કે આપણે જોયું એમ કે પહેલાં કોષ કેન્દ્રનું વિભાજન થાય, કેરિયોકાઇનેસિસ થાય, પછી તરત જ કોષ રસ વિભાજનની પ્રક્રિયા શરૂ થઈ જાય, સાઇટોકાઇનેસિસ શરૂ થઈ જાય અને અંતે બે નવા સ્વતંત્ર બાળકોષોનું નિર્માણ થાય। પણ અપવાદ રૂપે કેટલાક કેસમાં કોષ કેન્દ્ર એક હતું, બરાબર? એનું વિભાજન થયું અને બે કોષ કેન્દ્રો બન્યા।
એક કોષ કેન્દ્રનું વિભાજન થવાથી બે કોષ કેન્દ્રોનું નિર્માણ થયું, એટલે કે કોષ કેન્દ્ર વિભાજન થયું, પણ જે કોષ રસનું વિભાજન થવું જોઈએ એ થયું નહીં, એ થતું નથી, બરાબર. અમુક કોષોમાં એવું થાય. ફરીથી કોષ કેન્દ્ર વિભાજનની પ્રક્રિયા થાય, એટલે કે એક કોષમાંથી બે કોષ કેન્દ્રો બને, બરાબર, પણ કોષ રસ વિભાજનની પ્રક્રિયા થતી નથી. તો આવી રીતે વારંવાર કોષ કેન્દ્રનું વિભાજન થાય પણ કોષ રસનું વિભાજન થાય નહીં. તો શું થાય? તો કે કોષ કેન્દ્રો જે છે એક જ કોષમાં ઘણા બધા કોષ કેન્દ્રોનું નિર્માણ થાય. આવી અવસ્થાને બહુ કોષ કેન્દ્રકી અવસ્થા કહેવાય, બરાબર. શું થાય છે? તો કે સામાન્ય રીતે આપણે કીધું એમ કે કોષ કેન્દ્રના વિભાજન પછી તરત જ કોષ રસનું વિભાજન થાય છે, પરંતુ અપવાદ રૂપે કેટલાક કોષોમાં કોષ કેન્દ્રનું વિભાજન થાય છે પણ કોષ રસનું વિભાજન થતું નથી. જ્યારે આવી ઘટના બને ત્યારે શું થાય? તો કે એક કોષ કેન્દ્રમાંથી બે કોષ કેન્દ્રો બને, ફરીથી કોષ કેન્દ્રનું વિભાજન થાય, એટલે કે બેમાંથી ચાર કોષ કેન્દ્રો બને, ફરીથી કોષ કેન્દ્રનું વિભાજન થાય, એટલે 4 ના 8 કોષ કેન્દ્રો બને. આમ કરતાં કરતાં એક જ કોષમાં ઘણા બધા કોષ કેન્દ્રો ભેગા થઈ જાય. આવી અવસ્થાને શું કહેવામાં આવે છે? બહુ કોષ કેન્દ્રકી અવસ્થા, સિન્સિટિયમ તરીકે ઓળખવામાં આવે છે. એક સરળ ઉદાહરણ એનું જે છે એ તમે બધાએ જોયું છે. જે લીલા નાળિયેર છે, લીલું નાળિયેર, એની અંદર પાણી ભરેલું હોય, બરાબર, આપણે બધાએ જોયું છે, આપણે બધાએ પીધું છે. તો એ નાળિયેરનું પાણી જે છે એ શું છે? તો કે એ આવી રીતના બહુ કોષ કેન્દ્રીય કોષ છે, બરાબર. નાળિયેરનું પાણી શું છે? તો કે એ બહુ કોષ કેન્દ્રીય કોષ છે. ધ્યાનમાં આવ્યું તમને? એટલે કે એમાં જે બહુ કોષ કેન્દ્રીય અવસ્થા જોવા મળે છે એ આ ઘટનાના કારણે જે છે એ જોવા મળે છે. તો આ રીતે કોષ કેન્દ્રનું વિભાજન અને કોષ રસનું વિભાજન જે છે એ પૂરું થાય ત્યારે સમભાજનની પ્રક્રિયા પૂરી થઈ ગણાય, બરાબર. હવે સમભાજનની સાથે સાથે એક બીજી અર્ધીકરણની પ્રક્રિયા પણ છે. તો બંને પ્રક્રિયાઓમાં શું તફાવત છે? સમભાજનનો ઉપયોગિતા શું, એનું મહત્ત્વ શું છે? તો આ બધી બાબતોનો જે છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ કરશું.